અને અભય પરિવાર, આ ભવન અમારું છે એમ તો કોઈ દિવસ બોલતા નહીં. હો મહારાજ, તમારું જ છે આ બધું, અમારું આમાં કાંઈ નથી. જો અમારું છે એમ બોલે તો મહારાજ તરત રવાના થઈ જાય, ત્યાંથી ભાગી જ જાય મહારાજ. હો વળી સમજાવીને લઈ આવવા પડે એને. શ્રીહરિમાં હેત તજીને બીજે હેત રંચ જેટલું દેખાય તો શ્રીહરિ સંતોષ સાથે ચાલી નીકળતા. આવી લીલા તો ગઢપુરમાં મુક્તાનંદ સ્વામી કે દિવસે દિવસે થતી, અને મહારાજ ગમે તેવી લીલા કરે તો એનો ભક્તિ ભાવ વૃદ્ધિ પામતો પણ ઘટતો જ નહીં. અને એ લોકોનો પ્રેમ વધે એટલા માટે જ મહારાજ અવનવી આવી લીલાઓ કરતા. ત્યાં જન્માષ્ટમી સુધી રોકાણા છે. જન્માષ્ટમીનો સમયો થયો, એમ કરતા કરતા રામનવમીનો પણ સમયો થયો. 1861ની જન્માષ્ટમી અને 1862ની રામનવમી, હુતાશનીથી માની કરીને જન્માષ્ટમી સુધીમાં જેટલા ઉત્સવો આવ્યા, તમામ ઉત્સવો એક પછી એક અધિક ઉત્સવો શ્રીજી મહારાજ કરેલા છે. અને બધા ઉત્સવમાં પ્રાગજી પુરાણી પાસે શ્રીમદ ભાગવતની કથા મહારાજ વંચાવતા. અને મધ્યરાત્રિ સુધી મહારાજ કથા કરાવતા. અવાંતર બીજા શાસ્ત્રો પણ, મહારાજને શાસ્ત્રોનું વ્યસન હતું. હવારે કથા આવી હતી તો છેઠ શ્રીજી મહારાજ કાશી સુધીથી શાસ્ત્રો મંગાવી કરીને પ્રાગજી પુરાણી પાસે વંચાવતા. અને સભામાં એનું રહસ્ય મહારાજ સમજાવતા. અલગ અલગ શાસ્ત્રો સાંભળવાનો મહારાજને બહુ શોખ. પછી શ્રીજી મહારાજ સવારી સાથે ચાલતા થયેલા છે. હાલાર દેશમાં હરિજનોને ગામો ગામ દર્શન દેતા. બહુ નહીં રોકાતા. મહારાજ કે હવે ઘણા દિવસથી આ કચ્છમાં નથી ગયા, હવે ત્યાં જઈ આવીએ. જોડિયા બંદર આવ્યા છે પ્રભુ, ત્યાં વાણમાં બેસી અને માંડવી બંદર આવીને પ્રભુ ત્યાં ઉતર્યા છે. કચ્છમાં આવી ગયા મહારાજ. માંડવીથી પ્રભુ ભુજની આસપાસના ગામડામાં મહારાજ બહુ લીળાઓ કરી છે. ક્યાંક 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આ બાજુ માનુકવા સુધી, આ બાજુ ધમડકા સુધી બહુ લીળાઓ કરી છે. શ્રીજી મહારાજ ભુજથી માનુકવા જતા. રસ્તો કયો હતો? અત્યારે જે નાગથડો આવે છે, નાગથડો તમે જોયો હોય તો, ત્યાંથી રસ્તો જતો. હવે આ બાજુ રસ્તો નવો નીકળ્યો. આપણી બોર્ડિંગ છે ત્યારે ત્યાં પડદા ભેટ છે, પ્રસાદીના હનુમાનજી, અને ત્યાંથી શ્રીજી મારે સીધા ડુંગર ઉપર ચડી જતા. અને ત્યાંથી રસ્તો હતો તો લગભગ આપણા નીલકંઠદાસ સ્વામી કે અક્ષરજીવન સ્વામી, એને મહારાજ જ્યાં જ્યાં ફર્યા હો ને એ એક આમ શેડો દેખાતો કાંઈક. તો મહારાજ ભુજથી જાય એટલે પડદા ભેટની ઉપર ડુંગરની ધાર સુધી હરિભક્તો વડાવવા જાય તો ત્યાં મહારાજ ઉભે. ભક્તો બધા મહારાજને મળે. સુખપર ગામ તો દીદી હતું નહીં, ત્યાંથી સીધા મહારાજ માનુકા જતા. તો મહારાજ અહીંયા ઊભા હોય એવું એ સ્વામીને એ ચિત્ર દેખાતું. તો એ પાણાના ઢગલા કર્યા હતા. એ અમે જોયેલા પાણાના ઢગલા. 15-17 વર્ષ પહેલા એ પાણાના ઢગલા હતા. હવે તો આખી દુનિયા ફરી ગઈ એટલે જવા દો બધું, હવે લગભગ કાંઈ નહીં હોય. એ પાણાના ઢગલા કરાવ્યા હતા કે અહીંયા મહારાજ ઉભા હતા અને ભક્તજનોને અહીંયાથી પાછા વડાવ્યા. અને અહીંયાથી શ્રીજી મહારાજ માનુકવા ગયા. એવા ઠેક ઠેકાણે રસ્તામાં પાણા નાના પાણાઓના અવડાવડા ઢગલા કરાવ્યા હતા. તો વચ્ચેમાં નાગથડો આવે. રાતી તળાવ છે, પ્રસાદીની મહારાજ ખૂબ નાયેલા છે તળાવમાં. હવે તો જોકે ભક્તજનો ઘણો સુધારો કરેલો છે. ડુંગરજી ભગત ભેગા અને મહારાજ કે અમારે લોટે જવું છે. તે તળાવમાંથી પાણીનો લોટો ભરી આવે. મહારાજ કપડાં ઉતારીને વિશેષ કપડાં રાખે ત્યાં કને એક ધોતી પહેરી લોટો ભરીને છેટ ડુંગર ઉપર ચડી આવે. છેટ ઉપર જઈને બેઠા લોટો લઈને કલાક સુધી. હજી કેમ ઉતરતા નથી કે મહારાજ? આવી પ્રભુની અદ્ભુત લીળાઓ. ઉપર જોઈને આજુબાજુની વાડીઓમાં દ્રષ્ટિ કરી. એ બધા સત્સંગી થાય, બધા ખેડૂતો, પટેલો, બધા પાછળથી બધા સત્સંગી થયેલા. ત્યાંથી શ્રીજી મહારાજ માનુકવા જતા. માનુકવાથી કાળા તરાવ ને તેરા, ત્યાં ભીમજી સુથારની ઘેર
બહુ દિવસ રહીને મારે ત્યાં પણ બહુ લીલાઓ કરાવેલી. વળી તેરા કાળા તળાવ તેરાથી મહારાજ પાછા માનુકો આવે, અદાભાઈ પોતાના દરબારમાં મહારાજને ઉતારો આપે, અલૌકિક લાભ લીધો. માણેક ઠારીનો ઉત્સવ પણ મહારાજે માનુકવામાં કરેલો. દેશમાં સુથાર ભક્ત હોતા બધા, સુથાર પછી કણબી પણ હતા, વણિક, લુવાણા, બ્રાહ્મણો, રાજગોર વગેરે જ્ઞાતિના બધા ભક્તો હતા. એ બધા જ ભક્તજનોને આનંદ પમાડતા પમાડતા શ્રીહરિ ભુજનગર આવ્યા છે પાછા. ભુજના રાજાએ પણ મહારાજનું અતિ સન્માન કરેલું. ભુજમાં હિરજી સુથાર અને સુંદરજી સુથાર મહારાજને બહુ સુધી ભુજમાં રાખ્યા, ઘણા દિવસો સુધી. એમાં નાગર બ્રાહ્મણ, કાયસ્થ, વણિક, લુવાણા, મલ, પરજીયા, સોની, લુહાર, રાજગર વગેરે જ્ઞાતિના ઘણા બધા ભક્તો હતા. નિત્ય ભાવથી શ્રીહરિને પૂજી અને મેવા મીઠાઈ અર્પણ કરતા, હાર પહેરાવતા, મહારાજની સેવા પૂજા કરતા. સુંદરજી સુથાર અને ગંગારામ મલ મહારાજને દરરોજ વિવિધ સાજથી પૂજા કરતા. સુંદરજી ભાઈ અને હિરજીભાઈ બે સગા ભાઈ સુથાર રાજાના કારભારી હતા. તો મહારાજને રહેવા માટે સરસ મજાની એક અક્ષર ઓરડી બનાવી. એ આપણા મંદિરની બાજુમાં જ અત્યારે વંડો છે, અને એ વંડામાં 3 છત્રીઓ છે આપણે ત્યાં. અને એ બધું આપણા મંદિરમાં વસ્તુ લઈ લીધી બધી. હો, હવે હીરજીભાઈ ભગત સારા હતા, લોભી પ્રકૃતિ ખરી થોડી. એની અદભુત વાત લખી છે, કદાચ તમે નહીં સાંભળી હોય એવી. હરિભગત સારા એમાં નાની, પણ લોભી પ્રકૃતિ તો હોય ને, આપણામાં ઘણાની હોય દ્રવ્ય છતાં પણ કાઢવું બહુ કઠણ પડે. પણ હીરજીભાઈની વાત તો અલૌકિક છે. બીજા હરિભક્તો બધા મહારાજને માટે કઈક ફળ ફૂલ કે બધું લઈ આવે ને, કોઈક દાગીનું લઈ આવે, મહારાજને અર્પણ કરે. હીરજીભાઈને ખબર પડે ને તો એને મજા ના આવે. મજા ના આવે જરાય. એ બધા હરિભક્તોની કે તમે બાળક બુદ્ધિ છો બધા. મહારાજ તો લક્ષ્મીપતિ કહેવાય, લક્ષ્મીજીના ધણી કહેવાય. આખા વિશ્વને આપનારા ઈ છે, અને આપણે એને જ આપ્યું છે ને, ઈ આપણને આપ્યું ને પાછું એને શું આપવાનું હોય કે, એને શું દેવાનું હોય કે? તમે બધા બાળ બુદ્ધિ વાળા છો. મહારાજ અને સંતો બધા ત્યાગને વિશે રુચિ વાળા છે. રસને તો બધા દુઃખદાયી જાણે છે. રસ માત્ર ઈ આપણને આપે છે કે તેમનું દીધેલું એને આપીએ, એમાં અર્થ શો કે? અને હિરજીભાઈ કે આપણે શું મહારાજને અર્પણ કરી શકીએ? આપણી એવી કઈ શક્તિ કે ભગવાનને આપણે અર્પણ કરી શકીએ? એ બધાને વાતો કરે એવી. બધા હરિભક્તોને આવી વાતો કરે. એક દિવસ તો થોડાક હરિભક્તો ભેડા થઈને મહારાજને આગળ ફરિયાદ કરી. સમજા? મહારાજને કે મહારાજ, આ હિરજીભાઈ અમે તમને કઈક આપીએ અથવા તો સંતો માટે કઈક ફળ ફૂલ લઈ આવીએ, ના પાડે છે બધું. ના, એ તો બધા ત્યાગ રુચિ વાળા છે કે એને કાંઈ ન દેવાનું હોય. એટલે મહારાજે હિરજીભાઈને એક દી બોલાવ્યા. હો, મહારાજ કે હિરજીભાઈ તમે હરિભગત થઈ અમને ઘરે રાખ્યા, કોઈ દી પૂછતા તો નથી તમને કઈ જોઈએ છીએ? લ્યો, કાંઈ નહીં, હાવ ઘરે રાખ્યા અને અમને પૂછતા નથી કે એમ કેમ? કે હિરજીભાઈ કે મહારાજ હું દરરોજ પાણી ભરી આવું છું હમી સરોવરમાંથી ગયો, અને પાણી વિના હાલે? પાણી વિના માણ મરી જાય કે? ઉત્તમ વસ્તુ પાણી છે, હું પાણી ભરી આવું છું, મોટા મોટી સેવા છે મારી. કે બીજા ન કરે ઈ મારે કરવાનું. હિરજીભાઈ મહારાજ ને કે મહારાજ બીજા જો મેવા મીઠાઈ કાંઈ નહીં લઈ આવે ને તો હું લઈ આવીશ. કે લાવે છે એટલે હું નથી લાવતો. જેવું દેહ ને એવું દેવ ને. કે લ્યો, અમને કાંઈ ન જોઈએ તો તમને શું દેવાનું હોય? હિરજીભાઈ કે મહારાજ રામાનંદ સ્વામીનું વચન મેં ધારી રાખ્યું છે કે યથા દેહે તથા દેવે. જેવું આપણે જોઈએ શરીરને એવું ભગવાનને દેવું. મહારાજ કે તમે તો બહુ પાકા હરિભગત છો. હો, બહુ પાકા. કઈક બજારમાં નવી ચીજ દેખાય તો છોકરા માટે લઈ આવો, પણ સંતો માટે કાંઈ નહીં. છોકરામાં ભાવ એટલો, સંતો ઉપર તો તમને ભાવ નહીં ને. મહારાજ કે એવા પાકા હરિભગત તમે છો
બીજા હરિભગત તમારા જેવા પાકા નથી મહારાજ કેવો ઈ લઈ આવે કાંઈક કે બીજા બધાને તમારો સંગ થશે ને એટલે બધા પાકા થઈ જશે શ્રીજી મહારાજ કે ભગવાન મળ્યા હવે શું કરવાનું બાકી રહ્યું હરિ જ બધાને આપે છે તેમણે આપણે શું આપવાના હતા હરિમાં એટલો દોષ છે મહારાજ કે ભગવાનમાં કે તમને આપે છે એ ન દેવું જોઈએ કાંઈ હો ભગવાન આપે છે એટલો હરિમાં મહારાજ કે દોષ છે એ તમે દેખાડી દીધો મહારાજ કે પણ હીરજીભાઈ શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનને 10મો ભાગ આપવો એનું શું ઈ કયો શાસ્ત્રમાં કહ્યું છે એનું શું કરશું નહીં તો ગ્રહસ્થને પંચ પાપ લાગે છે પોતાની કમાણીમાંથી દેવનો ભાગ ન કાઢે તો પંચ મહાપાપ લાગે છે એને કંડણી પેસડી ચુલ્લી એવું બધા 5 પાપ થાય છે તો ભાગ તો કાઢવો જોઈએ કે નહીં અને જો ભાગ ન કાઢે તો એનું પાપ છે દિવસે દિવસે 10 ગણું વધતું જાય છે અને મહારાજ કે આવી વાત અમે જો તમને ન કરીએ તો અમને પણ પાપ લાગે મહારાજ કે સાચો રસ્તો જો ન બતાવીએ પછી કરવું ન કરવું તમારા હાથની વાત છે પણ ન બતાવીએ તો મહારાજ કે અમને પણ પાપ લાગે હરિ કે હોઈ હરિ કો નહીં દેના ऐसे जन को कृतघ्नि कहे ना हरिजन को जन्म भय जब हूँ तन मन धन अर्पण किए तब हूँ हरिजन हो यह हरि तन चाले ताकू हरिजन को न प्रमाने हरिजन ताकू मान बुद्धिमाना हरि हित करत रहे सोसयाना મહારાજ કે હરિનું છે ને હરિને શું આપવાનું એમ કે નહીં કૃતજ્ઞ છે કે હો તન મન ધન ભગવાને અર્પણ કર્યા છે આ શરીરે મહારાજ કે ભગવાને આપ્યું છે કાંઈક હશે સુખ સંપત્તિ ભગવાનનું આપેલું છે મહારાજ કે હરિને તો કાંઈ જોઈતું નથી પરંતુ હરિને માટે ભક્તિ ભાવની રીત જાણીને કાંઈક સેવા કરતો રહે એ સમજણો ગણાય ભગવાન કોઈ પદાર્થના ભૂખ્યા નથી ભગવાન કોઈ દાગીનાના ભૂખ્યા નથી ભગવાનને કાંઈ વસ્તુ જોઈતી નથી હકીકતમાં જોઈએ તો ભગવાન શેનાથી અપૂર્ણ છે પણ ભક્તિની જે ભગતની જે ભાવ છે એ પૂર્ણ કરવા માટે ભગવાન માત્ર સ્વીકારે છે મહારાજ કે હીરજીભાઈ તમે મોટા હરિજન થઈ અને સત્સંગની રીત જાણતા નથી માટે તમારું પાણી હવે અમને નહીં ખપે કે હવે તમારું પાણી નહીં પીએ ના પાડી દીધી મહારાજ પાણી ના ભરી આવજો અમારે માટે પીશું નહીં મહારાજ કે અમે સત્સંગની રીત તમે બરાબર જાણતા નથી કેટલા માટે મહારાજ કે અંત સમયે તો હરિ સાથે જ કામ પડવાનું છે હો હમણાં ભગવાનની હાથે ગમે એટલા કેટલાક આડા હાલે મરવા ટાણી ક્યાં જાશો મહારાજ કે ક્યાં જાશો તમે કોની જરૂર પડવાની છે અંત સમયે રીત જાણ્યા વિના ધામ દૂર રહી જશે મહારાજ સંત હરિજનો પણ હવે પછી તમારું પાણી કોઈ નહીં પીવે કે લ્યો સભામાં મહારાજ કીધું હીરજીભાઈ ને રીત પ્રમાણે ચાલશો ત્યારે ભગવાન રાજી થશે ત્યારે હીરજીભાઈ કે મહારાજ તમે મારાથી દુખાઈ ગયા હો હવે એમ કરો કે મને તમે સાધુ બનાવી નાખો સાધુ થઈ જાય એટલે કઈ દેવું ન પડે કઈ હા હા ગ્રસ્તને તો આપવું જ પડે સાધુ થઈ જાઓ કોઈને કાંઈ દેવાની જરૂર નહીં લ્યો નહીં ધર્માદો કાઢવો ભગવાનનું નામ લીધા કરો ભજન બીજી વાત જ નહીં કાંઈ હીરજીભાઈ કે મહારાજ મને સાધુ બનાવી નાખો હવે મારે ઘરમાં રહેવું જ નથી આ શરીર જ તમને આખું અર્પણ કરી દઉં પછી કાંઈ વ્યાધિ રહી રહેવાનું કાંઈ મહારાજ એવા હસ્યા સભામાં મહારાજ કે આખું શરીર અર્પણ કરવા તૈયાર છે પણ દ્રવ્ય છૂટતું નથી કે હો દ્રવ્ય કરતા આ શરીર કરતા પણ દ્રવ્ય વહાલું છે કે એવો બળવાન શ્રીજી મહારાજ કે લોભ છે હો લોભની વાતું જવા દો તન તજાય પણ ધન તજાય નહીં
મહારાજ કે નિર્મળ મનનો સત્સંગ દિવસે દિવસે શોભે છે, એમ લોભી જનનું અંગ દિવસે દિવસે ઘટે છે, વધતું નથી, ઘટે છે. ત્યારે નિર્મળ મનના ગંગારામ આદિ ભક્તોએ કીધું કે મહારાજ, અમારું ધન તો સત્સંગને માટે જ છે, તમે જેમ કહો એમ કરવા અમે તૈયાર છીએ. શ્રીજી મહારાજ કે ભક્તજનો, સંતને અર્થે જેનું ધન છે તેને જ સત્સંગી જાણવો, ઉપયોગી લાગે આ સત્સંગમાં જેનું દ્રવ્ય, એ મહારાજ કે સમજુ સત્સંગ છે. ઘણી બધી મહારાજ આવી વાતો કરી સભામાં. પછી શ્રીહરિ ત્યાંથી ચાલવાની તૈયારી કરેલી છે, બીજે ગામ જાવું છે. ત્યારે હરિભક્તો આવીને વિનંતી કરી, મહારાજ દિવાળી અને અન્નકૂટના દિવસો હાવ બાજુમાં આવે છે, ઉત્સવ ઉજવો, ઉત્સવમાં જેટલું ખર્ચ થશે ને અમે બધા સત્સંગી હરિભક્તો મળી અને પૂરું કરી દેશું. માટે પ્રભુ અન્નકૂટ ઉત્સવ ઉજવવાની અમારા ઉપર કૃપા કરો. વળી મહારાજ વિવેકની વાત કરી. મહારાજ કે ગામમાં ઘણા બધા હરિભક્તો છે, તમે પછી અન્નકૂટ ઉત્સવમાં જે માટે પૈસા ઉઘરાવશો બધા પાસેથી. હો, પેલા એવું થતું ને, આજની જેમ લાખોપતિ કોઈ હતા નહીં. શાસ્ત્રમાં લખાણું જન્માષ્ટમી વગેરેના ઉત્સવ ઉજવાય, થોડી પ્રસાદી બનાવવી હોય, પૈસા ક્યાંથી કાઢવા? આજે તો ઢગલા ભગવાનની કૃપાનો કોઈ પાર નથી, પણ હરિભક્તો બધા 25 કે 50 રૂપિયા બધા દઈને ભેગા થાય ને એમાંથી પ્રસાદ બનાવે. એક કોઈ જજમાન ન હોય એનો, બધા યજમાન થઈને ઉત્સવ ઉજવતા. એક દિવસ આપણી એવી રીતિ હતી ને એવી પરિસ્થિતિ હતી, બધા ભેગા થઈને. તો શ્રીજી મહારાજ કે તમે કાયદો કરો કે અન્નકૂટમાં આટલા રૂપિયા જોશે, એટલે પછી તમે એવું કરો કે બધાને 100 રૂપિયા આપો. પણ મહારાજ કે એમાં એટલો વિવેક હોવો જોઈએ. તમે પૈસા વાળાઓનો વાંધો નહીં, પણ બીજા ગરીબ હોય પૈસા દઈ શકે નહીં, એની પાસેથી તમે 100 રૂપિયા લો, ઈ અમને ગમે નહીં. એની પરિસ્થિતિ જુઓ. મહારાજ કે તમે બધા પૈસા વાળા છો ને ઈ જ બધા ઉત્સવ કરો, બાકી ગરીબ હરિભક્તોને સ્વતંત્ર ઈચ્છા જેવી સેવા કરવી કરે, નહીતર શરીરથી સેવા કરે, તનથી સેવા કરે. જો ધન ના આપી શકે તો તમે ખર્ચમાં બધાને હારે ગણો તો બિચારા એને તકલીફ પડે. અને કેટલાકની એવી પરિસ્થિતિ ઊભી થાય કે સત્સંગ પણ છોડવા તૈયાર થઈ જાય, કારણ કે પૈસા આપવા જ પડે, અને આપવાની પરિસ્થિતિ હોય નહીં તો બિચારા સત્સંગ છોડી દે. મહારાજ કે ગરીબ તો જેવી એની શ્રદ્ધા હોય ને એ પ્રમાણે સેવા કરે. ને એવી રીતે મહારાજ કે હુકમ કરીને સેવા કરાવવાની સત્સંગની રીત હોવી જોઈએ, પણ આટલા રૂપિયા દેવા જ પડે આવી રીત ન જોઈએ. મહારાજ કે આપણા સત્સંગમાં ગરીબનો મહારાજ કે સત્સંગ ટકે એવી બરદાસ્ત તમારે રાખવી જોઈએ. મહારાજ કે એક જણાને સત્સંગ કરાવો તો એનું પુણ્ય કેટલું છે શાસ્ત્રમાં, એ ભૂલવું ન જોઈએ તમારે. ઘણી વાર કથા આવી જાય શાસ્ત્રમાં, એક જણાને તમે સત્સંગી કરો તો એક બ્રહ્માંડને ઉધારવા જેટલું પુણ્ય થાય, એક જણાને સત્સંગી કરો તો. ગરીબની મરજી ન હોય તો કામ તેને કહેવું નહીં, જેમ તેમ કરીને એને સત્સંગમાં નભાવવો. મહારાજ જબ જબ કરના ખર્ચ હી સત્સંગ નિમિત્ત જોઈ, ધનાઢ્ય હરિજન જીતને સિર પર કરના સોઈ. જો આવ્યું ધનાઢ્ય ભેગા થઈને ખર્ચો કરી લેવો, બાકી બધાને આવું જમી જાજો તમે. અમે એકવાર નાગપુર ગયા હતા, સત્સંગી ઘણા બધા, ઘણા દિવસ રોકાય નહીં, બધાની રસોઈ લેવાય નહીં. બધા ભેગા થયા, શું કરશું? મેં કીધું બધાની રસોઈ થોડી લઈ શકીએ, અમે 2-4 દિવસ રહી તમારા ગામમાં. પછી બધા એવું કર્યું કે તમે થોડીક એક દિવસ રસોઈ બનાવો, એક દિવસ. હો, 4, 5, 7 જણા મોટા મોટા હતા ને તૈયાર થયા, ઘી કે જી જોઈએ એમ બધું સીધું લઈ આવીએ. બીજા બધા માણસો ને કે અમારું શું, બીજાને બધાને કીધું તમને જેટલા દેવા રૂપિયા દેજો ને જમી જાજો છૂટો. 50 રૂપિયા તો 50 રૂપિયા. 100 જણાનું બનાવ્યું, આખું ગામ જમી ગયું. એમાં બધા જમી ગયા, બધાની રસોઈ થઈ ગઈ, બધા ખુશ થઈ ગયા અને જમવાની બધાને મજા આવી. મેં કીધું આવું કરો તો હાલે, મોટા મોટા ખર્ચો ઓઢી લે અને પછી સામાન્ય માણસો હોય એને જેટલા મંડાવા હોય એટલા મંડાવે.
મહારાજ કે આવી સત્સંગમાં રીત રાખો અને સત્સંગ નિમિત્તે ખર્ચ કરે એ મુખ્ય હરિભગત ગણાય અને ખરેખર ધનાઢ્ય ઈ ગણાય. મહારાજ કે આલોક પરલોકમાં ઈ ક્યારે દુખી થાય નહીં, સત્સંગને માટે ખર્ચ કરે તે. ધનાઢ્ય હરિભગત થઈને સત્સંગ નિમિત્તે જાણવા થતા છતાં પણ જો ખર્ચ ન કરે તો એનાથી કઈ સત્સંગની શોભા નથી. આવી શ્રીજી મહારાજ સત્સંગમાં નભાવાની વિવેકની વાતો સત્સંગીઓ આગળ બહુ કરેલી છે. મહારાજની બધી વાતો સાંભળી કરી અને સુંદરજીભાઈ ને ગંગારામ મલ ને સુરાતન આવી ગયો. સુખી હરિભક્તો બધા હતા. એટલે સુંદરજી સુધાર બોલ્યા, મહારાજ ભુજમાં જેટલા વર્ષ તમે રહો એમાં જેટલા સમય આવે, જેટલા સંતો આવે, જેટલા હરિભક્તો આવે ને એ તમારા પ્રતાપે બધો ખર્ચો હું પૂરો પાડીશ. કે લેહો આવું સુરાતન આવી ગયો. તમારા પ્રતાપ, એમ અમે પૈસા વાળા છીએ એમ નહીં, તમારા પ્રતાપે બધો ખર્ચો હું ઓઢીશ. ગંગારામ મલ કે મહારાજ 15 દિવસનો ખર્ચો જેટલો થાય એટલો હું આપીશ. કે બીજા હરિભક્તો કે મહારાજ 5-5 દિવસનો તો અમે ખર્ચો આપી શકીએ એવા છીએ. કે લ્યો અને રસોઈ પણ આપશું. આવો ભક્તોનો ભાવ જોઈને મહારાજ બહુ રાજી થયા. તો મહારાજ કે સમયો કરશું, તો સમયો કરશું. અન્નકૂટનો મહારાજ રોકાણા. કચ્છ દેશના ગામો ગામ જ્યાં જ્યાં હરિભક્તો હતા ત્યાં સર્વત્ર મહારાજ આમંત્રણ મોકલી દીધું કે ધનતેરસને દિવસે બધા ભુજ નગરમાં આવજો, અન્નકૂટનો દિવાળીનો ઉત્સવ થશે. અને સંતો પણ એ પ્રસંગે ઘણા બધા આવ્યા છે. સુંદરજીના ભવનમાં સરસ મજાનો મંડપ બંધાણો હશે. શ્રીજી મહારાજ મંડપ મધ્યે સિંહાસન ઉપર બેઠા. હે સંતો વાજિંત્રો વગાડવા લાગ્યા. ધનતેરસ ને દિવસે સવારમાં તો ઘણા બધા સંતો આવી ગયા. મહારાજના દર્શન કરીને ખૂબ આનંદ પામ્યા. શ્રીહરિને ખૂબ હારતોરા કરેલા છે. રસોઈ તૈયાર થઈ, મહારાજ જમવા પધાર્યા. સુંદરજી ભાઈએ ખાંડના પકવાન બનાવી અને રસોઈ કરાવી હતી. વડા, ભજીયા, વ્યંજન, દૂધપાક વગેરે વગેરે. મહારાજ જમ્યા, ભોજનની બહુ પ્રશંસા કરી અને બધાને શ્રીજી મહારાજ જમાડ્યા છે. મહારાજ સંતોને પીરસ્યું અને પાર્ષદ રાજાઓને પીરસ્યું. કેટલાક રાજાઓ પાર્ષદ હતા. પાર્ષદ આપણી સભામાં છે કોઈ પાર્ષદ થાય એવા? જરૂર છે અમારે પાર્ષદની, સમજાય ને? પેલા પ્રથા હતી, હવે તમે સુખિયા બહુ થઈ ગયા ને, 45-50 વર્ષ થાય ને પછી એમ કે હવે નવરા થઈ રહ્યા ને હવે કઈ જરૂર નથી, છોકરા ધંધો કરી લે, હાલો ભાગી જાય ભુજમાં. પાર્ષદની એને દીક્ષા આપવામાં આવે, દોરલુગડા પહેરવાના. અને પછી એવા પાર્ષદની જરૂર છે અમારે, સમજા ને? એવા નવરા થઈ રહ્યા હો ને આવતા રહેજો ત્યાં કને. પછી કુટુંબીજનો ચાંદલો કરી જાય ને તો મેળ પડે પાછો, નહીતર મેળ નથી પડતો પાછો. નહીતર ઘરનો સંબંધ તૂટતો નથી. જ્યાં સુધી તૂટે નહીં ને ઘરનો સંબંધ ત્યાં સુધી મંદિરનું મમત્વ થતું નથી. સંસારમાંથી કટ્ટ કરો ને તો જ મંદિરનું મમત્વ થાય, નહીતર પાછું ઘરનું તાણ પડ્યું હોય, ઘરનું તાણ એટલે મેળ પડે નહીં. આફ્રિકામાં એક જણો મળ્યો હતો કે સ્વામી એક જ છોકરો છે, છોકરીને લગ્ન થઈ ગયા, છોકરાને લગ્ન થાય એટલે મારે આવવું છે. કે લ્યો પાર્ષદ થવું છે. હજી નથી આવેલો. બીજી વાર એકવાર મેં કીધું હવે તો સ્વામી થોડુંક કામ બાકી છે. કે મેં કીધું જિંદગી પૂરી થઈ જશે એમ થોડુંક થોડુંક કરતા. સોમલા ખાચરનું નામ તમે સાંભળ્યું હશે. એ પાર્ષદ રાજા હતા. રાજા ખરા પણ મહારાજના પાર્ષદ થઈને રહ્યા હતા. બંદૂકધારી હતા પણ પાર્ષદ. ઘરે નહીં જવાનું, ઘરના સંબંધ કટ, બિલકુલ કટ. એમ મહારાજની સેવામાં જ રહેવાનું. એ પાર્ષદ રાજા હતા. એ મહારાજના પાર્ષદ કહેવાય. બીજા તો સેવા કરવા આવે, મહારાજ ભેડા થોડાક દી રહે ને પાછું ઘર સાંભળે તો હાલ્યા જાય. આનાથી ન જવાય. હવે પાર્ષદ થઈ ગયેલા. તો એવા કેટલાક 15-20 એવા રાજા હતા મહારાજ ભેડાઓ, પાર્ષદ રાજાઓ. એને મહારાજ ભાવથી જમાડ્યા. બીજા રાજાઓ હતા એને જમાડ્યા. સંતો હતા એ બધી વસ્તુ મેળવી, જળનું પ્રોક્ષણ કરી અને જમવા માંડ્યા. દર્શને આવેલા પૂરજનો સંતની આવી અલૌકિક રીત જોઈને ખૂબ આશ્ચર્ય પામ્યા. કહેવા લાગ્યા કે 14 લોકમાં આવા સંત ક્યાંય હોય નહીં. રસને નિરસ કરીને જમે છે.
આ બધાને ભગવાન મળ્યા હોય તો જ આવું થાય. મહારાજને કે તમે જરૂર ભગવાન છો કે નહીતર આવું બને નહીં. ભગવાન મળ્યા વિના રસ તજી શકાતા નથી જ ક્યારેય પણ. મહારાજ બધાની પીરસી, હાથ પગ ધોઈ આસન ઉપર આવીને બેઠા. મહારાજ ખૂબ પીરસ્યું ને થાકી ગયા હવે. ભગવાન થાકે ખરા ક્યારે. મહારાજ થાકી અને આસન ઉપર જઈ પગ લાંબા કરીને બેહી ગયા હો. બધા મલ્લો હતા ને, ગંગારામ મલ ને ડુંગરજી, બધાને કે થાક બહુ લાગી ગયો છે, અમારું શરીર થોડુંક દબાવશો. બધા મલ્લો હતા, બધા પહેલવાન બધા આવ્યા હતા ને ઘણા બધા. તૈયાર થઈ ગયા મહારાજને દબાવવા માટે. હમણાં દબાવી દે તમને. મહારાજને મંડ્યા દબાવવા. મહારાજ કે હલકા હાથે નહીં, બળથી દબાવો, બળથી. કડતર બહુ થાય છે કે હો. પછી બહુ જોશથી દબાવવા માંડ્યા. મહારાજ કે હજી વધુ બર કરો. વળી વધુ બર કર્યું. મહારાજ કે હજી વધુ. હવે મલમાં તાકાત એવી હોપારી ભાંગી નાખી હાથે. હાડકા રહે મહાણ ના દબાવ જાય તો બોલ્યા કે મહારાજ હાડકા ભાંગી જશે. મહારાજ કે નહીં ભાંગે એટલા તો કહીશ, તમે બર થી દબાવો. જેટલું બળ હોય ને એટલું બર થી દબાવો. પછી બધા થાકી ગયા. 4 મલ્લ આવી. અમને આવાડો ખબર પડે કે હવે એમાં મારા સુરતન આવી ગયો. થાતું કેમ નથી? અને કાંઈક બીજા 4 મલ્લ આવી કરીને મહારાજને એવા દબાવ્યા, પરસેવાથી રેપ જેપ થઈને ઈ પડી ગયા. પણ મહારાજ કે તમારામાં કઈ બર નથી. પછી બધા મહારાજને હાથ જોડીને કે ઈ કે તમે ભગવાન છો કે હો. આ દબાવવામાં તમને ઓળખી લીધા કે નહીતર માણ હો તો આટલું હાડકું એક બચ્યું ન હોય એટલી વાર સુધી હો. ભાંગી ભૂકો થઈ ગયો બધો. મહારાજ કે અમારા કઈ અંગ શું દુઃખ છે કે આ તમને કેવું પડે ઓળખાવા માટે હો. આ મૂર્તિની ઓળખાણ કરાવવી કેમ? તો મહારાજ સેવા કરાવીને પણ ઓલા બધા સત્સંગી થવા તૈયાર થયા. મહારાજ કંઠી બાંધો, તમે સાક્ષાત ભગવાન છો. અમારું હિત કરવાના ઉદ્દેશથી તમે આ અંગ દબાવવાની લીલા કરી છે કે અમને ક્યાંથી ખબર પડે પ્રભુ તમે ભગવાન છો. મહારાજનો નિશ્ચય થયો. બધા મલ્લોને નિયમ ધાર્યા, સત્સંગી થયા બધા. પછી શ્રીજી મહારાજ પૂરની બહાર હમીર સરોવરમાં સંતો સહિત સ્નાન કરવા માટે વધાર્યા છે. હમીર સરોવરમાં શ્રીજી મહારાજ ખૂબ જળક્રીડા કરેલી છે. પછી મહારાજ પાછા આવ્યા સુંદરજીભાઈના ઘરે. ત્યાં દ્રાક્ષનો માંડવો હતો. એ સ્થળે શ્રી સ્નાન કરી, ધોતી પહેરી અને અલંકારો મહારાજ ધારણ કરેલા છે. અને સંત સભામાં આવીને રત્ન સિંહાસન ઉપર આવીને મહારાજ બેઠા. ઉત્સવના દિવસો હતા. માણસો ઘણા બધા આવ્યા હતા. બધા રાહ જોઈને બેઠા હતા મહારાજ સભામાં ક્યારે આવે. જેવા શ્રીજી મહારાજ સભામાં આવ્યા એટલે જોશથી બધા જય જયકાર કરેલો છે. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની, સહજાનંદ સ્વામી મહારાજની જય. જય જયકાર થયો ને એ વાજિંત્રો વાગવા લાગ્યા.